એક ઉમદા ઉદાહરણ રાજકોટમાં જે બન્યું એનું અહીં શ્રદ્ધાંજલિ, એ લોકોના આત્માને મોક્ષ મળે એનો પ્રસ્તાવ, એનો ઠરાવ એ આપણા સમાજને શોભે રીતે આપણે ઠરાવ કર્યો. અતિ થાય, અતિ જ્યાં કોઈનું ન ચાલે ત્યાં તંત્ર બધું બેફામ ને આ ચાલ્યા કરવાનું. હવે એમાં કોણ જવાબદાર, શું જવાબદાર? આપણા ઘરમાંથી કોઈ જુવાન માણસ ઓછું થાય તો આપણને ખબર પડે, તો સાચી અનુભૂતિ, સાચી વેદના થાય. જેનું શરીર ઓળખી ન શકાય, લાશો બળીને ખાખ થઈ ગઈ, આપણને ખાવું ન ભાવે, ઊંઘ ના આવે, રાત્રે વિચાર આવે તો ઊંઘ ના આવે. જમતા ભોજન કરતી વખતે ખાલી દ્રશ્ય આમ આડું આવી જાય, એવા કરુણ દ્રશ્યોમાં તંત્ર જે બેફામ બન્યું હોય, માલિક જેમાં કોઈની પડી ન હોય ને કોઈ માલિક હોય જ નહીં, શાસન જ ન હોય, તે આવું થાય. એક ઉમદા ઉદાહરણ રાજકોટમાં જે બન્યું એનું અહીં શ્રદ્ધાંજલિ, એ લોકોના આત્માને મોક્ષ મળે એનો પ્રસ્તાવ, એનો ઠરાવ એ આપણા સમાજને શોભે રીતે આપણે ઠરાવ કર્યો. અતિ થાય, અતિ જ્યાં કોઈનું ન ચાલે ત્યાં તંત્ર બધું બેફામ ને આ ચાલ્યા કરવાનું. હવે એમાં કોણ જવાબદાર, શું જવાબદાર? આપણા ઘરમાંથી કોઈ જુવાન માણસ ઓછું થાય તો આપણને ખબર પડે, તો સાચી અનુભૂતિ, સાચી વેદના થાય. જેનું શરીર ઓળખી ન શકાય, લાશો બળીને ખાખ થઈ ગઈ, આપણને ખાવું ન ભાવે, ઊંઘ ના આવે, રાત્રે વિચાર આવે તો ઊંઘ ના આવે. જમતા ભોજન કરતી વખતે ખાલી દ્રશ્ય આમ આડું આવી જાય, એવા કરુણ દ્રશ્યોમાં તંત્ર જે બેફામ બન્યું હોય, માલિક જેમાં કોઈની પડી ન હોય ને કોઈ માલિક હોય જ નહીં, શાસન જ ન હોય, તે આવું થાય.